ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રાણી પેશીઓની અંદર. પ્રાણી પેશીઓની અંદર પહેલી પેશી જે ભણવાની છે તે પેશીનું નામ છે અધિચ્છદીય પેશી. તો જો અધિચ્છદીય પેશીનું કામ શું છે, તો અધિચ્છદ પેશી છે પ્રાણીઓના શરીરને ઢાંકે છે, એટલે કે બહારનું આવરણ. એટલે કોઈ પ્રાણી હોય, પ્રાણીની બહારનું આવરણ છે એ જે કોષો દ્વારા બનેલ છે, એ કોષોનો સમૂહ ને શું કહેવાય છે? અધિચ્છદ પેશી. જે શું આપે છે? આપણને રક્ષણ આપે છે. એટલે આપણે શું બોલીએ છીએ? અધિચ્છદ પેશી. ખાસ યાદ રાખજો, અધિચ્છદ પેશી શું કરે છે? પ્રાણી શરીરને બહારથી ઢાંકતું આવરણની રચના કરે છે અને રક્ષણ આપતી પેશી છે. એટલે એ પેશીનું નામ શું છે? અધિચ્છદીય પેશી. અધિચ્છદ પેશી શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગોને પોલાણ કે અવકાશોને ઢાંકે છે. કોષો વચ્ચે જે જગ્યા હોય એ જગ્યાને ઢાંકતી હોય તે કઈ પેશી છે? અધિચ્છદ પેશી. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે. એટલે કે બે અંગોના અલગ અલગ કોષો હોય એને ભેગા થતા રોકે છે, વચ્ચે આવરણની રચના કરે છે, એટલે કે અવરોધ ઉત્પન્ન કરે છે. ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષો, મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છદ પેશીના બનેલા છે. આ બધા ખાસ યાદ રાખજો છે. ત્વચા છે, આપણા મોંની અંદરનું જે ઓલું સ્તર છે તમને દેખાય છે, મોઢાની અંદરનું સ્તર. એ જ રીતે અન્નનળી, રુધિરવાહિનીનું માથેનું સ્તર, ફેફસાના વાયુકોષો, મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે. અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે સતત જોડાય છે અને આચ્છાદિત આવરણ કે આચ્છા આવરણનું નિર્માણ કરે છે. અને જે તે નલિકાને શું આપે છે? રક્ષણ આપે છે. તે આવરણો વચ્ચે સિમેન્ટનું દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય. સિમેન્ટ એટલે એકબીજાને જકડી રાખતું દ્રવ્ય હોય જે શું કરે છે? આવરણોને જકડી રાખે છે. અને મોટા ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ. આંતરકોષીય એટલે કોષો વચ્ચે જગ્યા હોવા દેતા નથી. અને સ્પષ્ટ છે કે શરીરમાં પ્રવેશ કે બહાર નીકળતા અધિચ્છદના કોઈ પણ સ્તર પટલમાંથી અવશ્ય પસાર થાય છે. એટલે કહેવાનું મિનિંગ કે શરીરમાં કોઈ દ્રવ્ય દાખલ થાય છે કે શરીરમાંથી કોઈ દ્રવ્ય બહાર નીકળે છે, એ હંમેશા શેમાંથી પસાર થતું હોય? તો અધિચ્છદ પેશીના સ્તરમાં પસાર થતું હોય છે. વિભિન્ન પ્રકારના અધિચ્છદીય કોષો વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગો વચ્ચે પદાર્થોના આદાન પ્રદાન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે બાળકો, જો આપણે હમણાં જ ભણ્યા કે ભાઈ અધિચ્છદ પેશી છે એ શું કરે છે? તો કે પ્રાણી શરીરને ઢાંકતી પેશી છે. તો પ્રાણી શરીરને ઢાંકતી પેશીનો મિનિંગ શું થયું? સૌથી બહાર આ પેશી આવેલી હશે. તો શરીરમાં કોઈ દ્રવ્ય અંદર દાખલ થાય છે કે શરીરમાંથી બહાર આવે છે, તો એ હંમેશા શેમાંથી પસાર થતી હોય? અધિચ્છદ પેશી. એટલે અધિચ્છદ પેશી શું કરે છે? તો આદાન પ્રદાનનું કાર્ય કરે છે. સામાન્ય રીતે બધી અધિચ્છદીય એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા છે જે નીચે રહે છે. એટલે આ જે ખાસ જોજો, બાહ્ય રેસામય આધાર આપતી કલા છે. એમાં રેસા એટલે તમે તંતુઓ બોલો, રેસા આપણે શું બોલીએ? તંતુઓ પ્રકારની છે ને, જે ક્યાં હોય? નીચેના ભાગમાં રહેલી હોય ને પેશીઓને અલગ કરે છે. આકૃતિ 6.9 દર્શાવવામાં જોઈએ આપણે આકૃતિ. એમાં વિભિન્ન અધિચ્છદીય પેશીઓના પ્રકારો આપેલા છે જેના કાર્યો પર નિર્ભર છે. એમાં ખાસ આવશે ઉદાહરણ તરીકે રુધિરવાહિની કે ફેફસાના વાયુકોષનું અસ્તરના કોષો. જો રુધિરવાહિની છે, રુધિરવાહિની એટલે તમે એમ કહેશો નસ, આપણે રગ કહીએ, જેમાં લોહીનું વહન થાય છે, એ રગની ઉપરનું આવરણ. અને ફેફસાના વાયુકોષો, ફેફસાની અંદર જે શ્વસન માટે જે કાર્ય કરે છે વાયુકોષો એટલે છિદ્રો હોય, એની ઉપરનું સ્તર એ જ્યારે પદાર્થોના સંવહન પસંદગીમાન પ્રવેશીલ પટલ દ્વારા થાય છે ત્યારે સરળ ચપટા પ્રકારના અધિચ્છદ પેશી જોવા પેશીના કોષો આવેલા છે જેને સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. જો આ સરળ લાદીસમ અધિચ્છદ પેશી છે, આ ક્યાં આવેલી છે બાળકો? આ રુધિરવાહિનીનું ઉપરનું સ્તર અને ફેફસાના વાયુકોષ હોય એની ઉપર આ લાદીસમ એટલે કે પાતળી ચપટી અધિચ્છદ પેશી આવેલી હોય, જે રુધિરવાહિનીને અને ફેફસાના વાયુકોષોને બહારથી રક્ષણ આપે છે અને જે તે દ્રવ્યોને આપલે કરવામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ, એટલે કે આની જો પસંદગી હશે કે પસાર થવા દે તો જ દ્રવ્ય
અંદર જશે, દ્રવ્ય બહાર નીકળશે. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ શું કહે છે, પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. આ એની લાક્ષણિકતા છે. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો કેવા હોય તો પાતળા, જો એની સપાટી જો કેવી છે, પાતળા, ચપટા એટલે આમ જો ચપટા છે અને નાજુક અસ્તર બનાવતા હોય છે. અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ કેનું છે કસોટીમાં બાળકો, તો અન્નનળી અને મોઢાના અંદરનું, આપણે જે મોઢાના અંદરનું સ્તર છે ને એની અંદર પણ કઈ પેશી આવેલી છે, લાદીસમ અધિચ્છદ પેશી. શરીરનું રક્ષાત્મક આવરણ એટલે શરીરને રક્ષા આપતું બહારનું સ્તર અથવા ત્વચા, જે આપણે ત્વચા છે ને ચામડી, આ જ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. જો આપણે જે ત્વચા છે એ પણ કઈ પેશીની બનેલી છે, આ સરળ લાદીસમ અધિચ્છદ પેશીની છે ને. ચપટા હોય તમે થોડા કે ઘસાશો તો ચામડી ઉપરની ઉખડી જાય છે, કંઈક થોડાક તમે માઇનર ઘસાણો તો ચામડી એટલી ઉખડી જાય, કારણ કે એના કોષો કેવો હોય, પાતળા, ચપટા ને કેવો હોય છે, નાજુક હોય છે. ત્વચા અધિચ્છદ પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોથી સુવ્યવસ્થિત ગોઠવણ ધરાવે છે, કારણ કે ઘણા બધા સ્તરો સુવ્યવસ્થિત ગોઠવણી રીતે ધરાવે છે. આથી અધિચ્છદ પેશીને સ્તરીય અધિચ્છદ પેશી અથવા તેનું બોલાય છે સ્ત્રુત અધિચ્છદ પેશી. જ્યાં છે બાળકો, જો ઘણી વખત જો આપણી ચામડી નિર્માણ આવું થાય, લાદીસમ પેશીના ઘણા બધા સ્તર, 1 2 3 4 5 એટલે ઘણી બધી ચામડીના સ્તર હોય. તમને ખ્યાલ હોય તો આપણું શરીર હોય, શરીરની આ એક ચામડી નથી, આ ચામડી થોડી કપાય એટલે એની અંદર બીજી ચામડી આવે, હજી કપાય અંદર બીજી ચામડી, ઘણી બધી ચામડીનું સ્તર ધરાવે. એટલે જે લાદીસમ ચામડીના સ્તર ઉપર સ્તર, લાદીસમ અધિચ્છદ પેશી સ્તર ઉપર સ્તરની રચના થાય તો કઈ રીતના બને, સ્ત્રુત લાદીસમ પેશી. જોઈ ગઈ છે અહીંયા, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય. અભિશોષણ એટલે કોઈ દ્રવ્યનું શોષણ થવું, અને સ્ત્રાવ એટલે દ્રવ્ય છૂટા પડવા. જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર, આપણા શરીરની અંદર બે આંતરડા છે, નાનું આંતરડું ને મોટું આંતરડું. તો આંતરડા હોય એની અંદર પણ એક સ્તર હોય. કેમ આપણા મોઢાની અંદર સ્તર છે, એમ આંતરડાની અંદર અસ્તર, જે લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે એને સ્તંભાકાર અધિચ્છદ પેશી કહે છે. ને એ અધિચ્છદ પેશી અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. જ્યાં છે જો બાળકો, જો આ સ્તંભાકાર, આવી પેશી ક્યાં હોય, આવી પેશી છે આંતરડાની અંદરની સાઈડ હોય, જે શું કરે છે, આધાર આપે. જો આધાર છે સ્તંભાકાર એટલે શું કરે, એ આંતરડું છે, આંતરડાની અંદરના સ્તરમાં આપણે શું આપે, આધાર પૂરો પાડે. એટલે આ શું છે, સ્તંભાકાર. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદ પેશી ના પક્ષમો, આ જે પક્ષમો, જે આ લીટીઓ છે ને બાળકો, પક્ષમો બોલાય. આ લીટીઓ છે શું બોલાય, પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદ પેશીના કોષો બહારની સપાટી પર વાળ જેવી રચના હોય છે, તે પક્ષમલ હલનચલન કરી શકે તેમજ ગતિ શ્લેષ્મને આગળ સ્થાનાંતરિત કરીને પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. જો આ પક્ષમો હલનચલન કરતા, હલનચલન કરે એટલે અંદરની સાઈડના જે પણ જગ્યા છે ત્યાં સાફ સફાઈ કરતા રહે છે. કેમ કે આ તો આ પક્ષમો બોલાય, લીટીઓ છે શું બોલાય, પક્ષમો. આ પક્ષમો હલનચલન કરી શકતા એટલે અંદરના ભાગને આ શું કરે, સાફ પણ કરતા રહે. આવા પ્રકારની અધિચ્છદ પેશીનું બોલે છે પક્ષમલ અધિચ્છદ પેશી. પક્ષમલ એટલે આ પક્ષમલ છે, પક્ષમલનું બીજું નામ છે સ્તંભાકાર. છેલ્લી અધિચ્છદ પેશી જેનું નામ છે ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર અધિચ્છદ પેશી એટલે કે ઘન આકારના, જેના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ધરાવે છે. જેમ કે જો આ લંબાઈ, પહોળાઈ અને આમ શું જાડાઈ જો છે, આ ઘનાકાર અધિચ્છદ પેશી છે, ક્રમ વાઇઝ ગોઠવાયેલી હોય. કજોટિક માર્ગ, મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિ નલિકા અસ્તરનું નિર્માણ કોના કઈ પેશી દ્વારા થાય, ઘનાકાર અધિચ્છદ પેશી. જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવતી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. જે અધિચ્છદ પેશી સપાટી પર સ્ત્રાવ કરી શકે છે, જો આ અધિચ્છદ શું કરે, સપાટી પર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરી શકે. અને કેટલીક વાર આ અધિચ્છદ પેશીના કોષોની ભાગની અંદર તરફ વળેલા હોય છે, અને બહુકોષીય ગ્રંથિનું કરે છે નિર્માણ. બહુકોષીય ગ્રંથિ, ઘણા બધા કોષોનું થાય નિર્માણ. આ પેશીનું કહે છે ગ્રંથિ અધિચ્છદ પેશી. એટલે આ પેશીનું બીજું નામ છે ગ્રંથિ અધિચ્છદ પેશી. તો બાળકો, અહીં એક ટોપિક પૂરો થાય છે આપણો, જે ટોપિક છે અધિચ્છદ પેશી, જે રક્ષણ આપતી પેશી હતી. ત્યારબાદ હવે બીજી પેશીનો અભ્યાસ કરવાનો છે. એ પેશીનું નામ છે સહસંયોજક પેશી. રુધિરને એક પ્રકારની, ખાસ ટીકો જો આની પહેલા પણ વાત કરી હતી, રુધિર છે એક પ્રકારની કેવી છે, સહસંયોજક પેશી. શા માટે તો તેને સંયોજક પેશી કહેવાય છે? શું કામ રુધિરને સહસંયોજક પેશી કહેવાય?
તો એમ કહે છે આ પ્રકરણની પ્રસ્તાવનામાં આ બાબતનો આપણે નિર્દેશ કરી ગયા હતા. હવે આપણે ઘણી પેશીઓના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી મેળવી, જેમાં વાત કરીએ છીએ સહસંયોજક એટલે કે સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂપેલા કે ગોઠવાયેલા હોય છે. આ તમને એમ કહું કે કોઈ દ્રવ છે એમાં અવકાશો ઓછા, હું કીધું છે ચોખ્ખું કીધું, સૌ એકબીજા વચ્ચે ઓછા જોડાયેલા હોય કોષો, એટલે દૂર દૂર જોડાયેલા હોય. સમજાવ પાછળ આવે છે. આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યોનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ હોય છે. કહેવાનો મિનિંગ છે કોઈ દ્રવ હોય, દ્રવમાં અલગ અલગ રીતે કેમ કોષો ખૂંચેલા હોય એ રીતે સંયોજક પેશીની રચના હોય. એની અંદર કોષો વચ્ચે શું હોય? અવકાશ આવેલો હોય છે. હવે વાત કરીએ છીએ અહીં રુધિરની. તો રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ બોલે છે. એટલે જે રુધિર પ્રવાહી છે એની અંદર જે કોષો જે આધાર દ્રવ્યની અંદર છે એને શું બોલાય? રુધિર રસ. અને રુધિર રસને ઇંગ્લિશમાં બોલાય પ્લાઝમા. રુધિર રસમાં કર્જોટિકમાં રુધિર રસ એટલે જે આપણે લોહી કહીએ છીએ એની અંદર શું હોય? રુધિર કોષો એટલે આરબીસી, શ્વેત રુધિર કોષો એટલે ડબલ્યુબીસી, તેમજ ત્રાક કણો નિલંબિત એટલે બધી વસ્તુ ભળેલી હોય જાય છે. વિભિન્ન શ્વેત રુધિર કણો છે, જો એ તટસ્થ કણો આપેલા છે. આ કોષ રસ, જો કોષ રસ છે, કોષની અંદર જે દ્રવ્ય ભરેલું કોષ રસ બોલાય. એક કેન્દ્રીય કણ, આ ત્રાક કણની રચના છે. આ અલ્ક રાગી શ્વેત કણ છે, લસિકા કણ છે, જે તમે આગળના ધોરણમાં વધુ અભ્યાસ કરશો આ બધા વિશે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું એટલે NaCl અને અંતઃસ્રાવ પણ હોય છે. રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવ અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગ તરફ સંવહન કરે છે. સંવહન કાલે ત્યારે વાત કરી હતી, માનવ શરીરની અંદર કે પ્રાણીના શરીરની અંદર બધા જ ભાગો સુધી વાયુ પહોંચવો જરૂરી છે. જો વાયુ ન પહોંચે તો તેનું કાર્ય થઈ શકે નહીં. એટલે ઓક્સિજન નાક વાત વખતે લઈએ છીએ તો ઓક્સિજન બધા જ કોષો સુધી કેમ પહોંચે છે? તો કે રુધિરના કારણે. રુધિરની સાથે કોનું વહન થાય છે? સંવહન એટલે વહન થાય છે કોનું? વાયુઓનું, અન્ય ખોરાકનું અને અંતઃસ્રાવોનો અને અમુક પદાર્થો છે એનું પણ શું થાય છે? શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન થાય છે. હવે બીજી સંયોજક પેશી નામ છે અસ્થિ. અસ્થિ પણ સંયોજક પેશીનું ઉદાહરણ છે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરે. તમને બધાને ખબર છે આપણે હાડપિંજર, શરીરની અંદર હાડપિંજર છે ને, આખું જોયું છે તમે મૂવીઝમાં બધે આપણે જોઈએ. આપણા બાયોલોજી લેબમાં પણ પડ્યું છે હાડપિંજર. જે હાડપિંજર છે, જે હાડકા છે એ કોના બનેલા છે? અસ્થિના બનેલા છે. એ જે શરીરને આપણે શું આપે? આકાર આપે છે. તે સ્નાયુ પેશીને મદદરૂપ થાય છે, કારણ કે હાડકાની ઉપર જ સ્નાયુઓ ગોઠવાય. સ્નાયુની ઉપર ચામડીના સ્તરો દ્વારા ત્વચાનું નિર્માણ થાય. તે સ્નાયુને મદદરૂપ કરે છે અને શરીરના મુખ્ય અંગોનો આધાર આપે. તમે વિચાર કરો, તમારા હાથમાં હાડકું ન હોત તો હાથ આપણે સીધો જ રાખી ગઈ? આપણે જેમ હાથને વાળી શકીએ? જો હાડકું જ ન હોત તો કપડાં કેમ હુકાય એમ આપણા હાથ પણ હુકાઈ જતા. હુકાઈને રબડી નહીં ને. શું કામ? કારણ કે હાડકા છે તો આપણા હાથને, પગને બધાને આધાર મળે છે. એટલે હાડકા એટલે શું? તો કે અસ્થિ. તે પેશીઓને મજબૂત અને કઠણ બનાવે છે. અસ્થિ કોષો આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે ને જે ખાસ ટીકરો કેલ્શિયમ અને એના હોય ફોસ્ફરસના. એટલે આપણે હાડકા એના બનેલા હોય કેલ્શિયમ અને ફોસ્ફરસના. બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એટલે બે હાડકાઓ એકબીજા નજીક એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાયેલા હોય જેને કહેવાય છે અસ્થિબંધ સ્નાયુ પેશી. ખાસ ટીકો જો બાળકો, હું એમ કહું કે આપણી હાથની કોણી છે, કોણી, તો તમે કોણીથી હાથને આમ અલગ રીતે મૂવમેન્ટ કરી શકો છો. સીધો કરી શકો, વાળી શકો છો, ત્રાસો કરી શકો છો. કારણ કે જે બે હાડકાને જોડતી પેશી ત્યાં કઈ હોય? અસ્થિબંધ સ્નાયુ. જે આપણી કોણી હોય ને, કોણી કે પગ છે જ્યાંથી આપણે અંગને વાળી શકીએ છીએ, એટલે બે હાડકાને જોડતો જે પાર્ટ છે એને શું બોલાય? અસ્થિબંધ સ્નાયુ. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધાર દ્રવ્ય હોય. એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ જે પેશીના કોષોને માંસપેશીઓ અસ્થિઓને જોડે છે અને સ્નાયુને મજબૂત અને સીમિત સ્થિતિ સુધી સ્થાપકતાવાળી રેસામી પેશી બનાવે છે, જે આપણે વાત કરી તે. એ જ રીતે કાસ્થિ શું છે? કાસ્થિ પણ એક પ્રકારની સંયોજક પેશી જ છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય
એટલે એની પેશી એટલે કોષોને બનેલી હોય, તો કોષો વચ્ચે શું હોય? વધુ જગ્યા હોય. તે જગ્યાની વચ્ચે શું હોય? આંતરકોષીય આધાર દ્રવ્ય તરીકે શું હોય કે કોષો કોની અંદર ખૂપેલા હોય? તો કે પ્રોટીન અને શર્કરાના બનેલા હોય. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. અસ્થિઓના સાંધા એટલે કોણી હોય, કોણી તો કોણી છે એ બે હાડકાનું બોન્ડિંગ છે, ત્યાં બોન્ડ બને ને ત્યાં કોણ રચાય છે. એ સ્નાયુને કે બનાવે? લીચા બનાવે. તમે મુવમેન્ટ કેવું કરાવી શકો? આરામથી ઈઝી મુવમેન્ટ કરાવી શકો. કાસ્થી ક્યાં હોય બાળકો? કાસ્થી એટલે જ્યાં હાડકું ન હોય કાસ્થી બોલાય. જેમ કે તમે કાન છે, કાનમાં હાડકું નથી તો કાન શું થાય? કાસ્થી થઈ. જો કાસ્થી ક્યાં હોય? તો કે નાકમાં હાડકું ન હોય બાળકો. પછી કાનમાં હાડકું ન હોય, ગળામાં હાડકું ન હોય, શ્વાસ નળીમાં પણ હાજર હોય છે. જેમાં હાડકું ન હોય એ શું હોય? કાસ્થી. આપણે કાનના કાસ્તીને વાળી શકીએ છીએ, પરંતુ હાથની અસ્થિને વાળી શકતા નથી. આ બે પેશી કઈ રીતે ભિન્ન છે? બહુ સિમ્પલ છે બાળકો. ત્યારબાદ તંતુઘટક સંયોજક પેશી એ શું કાર્ય કરે? તો ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે હોય. જોજો, ત્વચા અને સ્નાયુ. આપણી ત્વચા એની અંદર શું હોય? સ્નાયુ, અને એની અંદર પછી શું આવશે? માંસ. તો આ બધાની પેશીની વચ્ચે જે કોઈ પેશીનું નામ છે તંતુઘટક પેશી. રુધિરવાહિની ચારે તરફ ચેતાએ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે અને પૂર્ણ કરે છે. આંતરિક અંગોને આધાર આપે ને પેશીને સમારકામમાં મદદરૂપ કરે એ પેશીનું નામ છે તંતુઘટક પેશી. ત્યારબાદ આપણા શરીરમાં ચરબી એટલે જે ચરબી જામે છે, જાડા થવાનું રીઝન જે છે મેદ, જેનું કહે છે મેદ, એ ક્યાં સંગ્રહ થાય છે? તે મેદ કોષમાં સંગ્રહ થાય છે. એટલે ચરબી કે મેદનો સંગ્રહ કરવા વાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગો વચ્ચે જોવા મળે છે. આ પેશી કોષોને ચરબી કે મેદના ગોલકોની ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનું કાર્ય પણ કરી શકે છે. જો અહીંયા બી અમુક પેશીઓનો પ્રકાર, જ્યાં મેદ પૂર્ણ કોષ, જે મેદ બિંદુ, જો આ આખી ચરબી છે, જે ચરબી શું થાય છે એમાં જમા થતી હોય છે. પછી બીજા તંતુ કોષો આપેલા છે અહીંયા. બધા વિશે તમે ઉપરના ધોરણમાં વધુ ડીપલી અભ્યાસ કરશો. અત્યારે માત્ર આની સામાન્ય માહિતી જ ભણવાની હોય છે, અને આની પછીના લેક્ચરમાં આપણે સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરશું અને ચેતાપેશી. તો આજના લેક્ચરમાં આપણે સુધી રાખશું.